80 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. આ કલમ વિરોધી પક્ષને છૂટાછેડા, ન્યાયિક છૂટાછેડા અથવા વૈવાહિક અધિકારોની પુનઃપ્રાપ્તિની રાહતનો વિરોધ કરવા માટે સક્ષમ બનાવે છે, પરંતુ કાયદા હેઠળ કોઈપણ રાહત માટે પ્રતિકૂળ દાવો પણ કરે છે અને સાબિત કરે છે કે તે અરજદાર હતો તે વ્યભિચાર માટે દોષિત હતો. ક્રૂરતા અથવા ત્યાગ તે અથવા તેણી તે રાહત માટે હકદાર છે. જો વિદ્વાન સલાહકાર દ્વારા સૂચવવામાં આવેલ અર્થઘટન સ્વીકારવામાં આવે તો આ કલમ નિરાંતે રજૂ કરવામાં આવશે અને અરજદારનો વ્યભિચાર, ત્યાગ અથવા ક્રૂરતા સાબિત થાય અને છૂટાછેડાની પુનઃપ્રાપ્તિ અથવા ન્યાયિક અલગતા માટેની અરજી હોય તો પણ સામાવાળાને કોઈ રાહત આપી શકાતી નથી. તેને બરતરફ કરવામાં આવે છે. એવી રજૂઆત કરવામાં આવી છે કે કલમ 23A હેઠળ વિચારવામાં આવેલી રાહતો હિન્દુ મેરેજ એક્ટની કલમ 9થી 13માં ઉલ્લેખિત રાહતો છે. અમે સ્વીકારી શકતા નથી. વપરાયેલ શબ્દો કોઈપણ રાહત છે જેમાં કલમ 25 હેઠળની રાહતનો સમાવેશ થાય છે અને જો વિરોધી પક્ષ છૂટાછેડા માટે અરજદારના દાવાનો વિરોધ કરતી વખતે કલમ 25 હેઠળ રાહત માટે પ્રતિદાવો કરે તો આ કલમ કોર્ટને આવી રાહત આપવાની સત્તા આપે છે. કલમ 23A માં આવતી કોઈપણ રાહત શબ્દને માત્ર કલમ 9થી 13માં ઉલ્લેખિત રાહતો જ નહીં પણ હિન્દુ મેરેજ એક્ટની કલમ 25 હેઠળની રાહતનો પણ સમાવેશ કરવા માટે રાખવામાં આવ્યો છે. ફકરો. સનૈયા વિરુદ્ધ પદ્મમાં ના કેસમાં એક પ્રશ્ન ઊભો થયો કે શું કલમ 25 હેઠળ જાળવણી માટેનો દાવો કલમ 23A હેઠળ વિચારવામાં આવેલા પ્રતિદાવા જેવો હશે? હકીકત એ છે કે પતિએ દાંપત્ય અધિકારની પુનઃપ્રાપ્તિ માટે અરજી કરી હતી. પત્નીએ પતિ દ્વારા ક્રૂરતાનો આક્ષેપ કર્યો હતો અને પોતાના અને સગીર બાળક માટે કાયમી ભરણપોષણનો દાવો કર્યો હતો. પતિ અરજી પાછી ખેંચવા માંગતો હતો. અધિનિયમની કલમ 23A હેઠળ પત્નીનો કાયમી ભરણપોષણનો દાવો પ્રતિદાવો છે અને પિટિશનને પાછી ખેંચવાની મંજૂરી આપી શકાતી નથી. કલમ 23A હેઠળ વિચારવામાં આવેલ પ્રતિદાવા છૂટાછેડા અથવા ન્યાયિક છૂટાછેડા અથવા વૈવાહિક અધિકારોની પુનઃપ્રાપ્તિ છે અને અન્ય કોઈ રાહત નથી તેવી દલીલને નકારી કાઢવામાં આવી હતી અને એવું માનવામાં આવ્યું હતું કે કોઈપણ રાહતમાં કાયદાની કલમ 25 હેઠળની રાહતનો સમાવેશ થાય છે.